નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 8માં લેવામાં આવતી એનએમએમએસ પરીક્ષાની અંદર મેરિટમાં કેવી રીતે આવવું. કારણ કે આપણે જાણીએ છીએ કે એનએમએમએસ એ રાષ્ટ્રીય લેવલે લેવાતી પરીક્ષા છે, જેમાં દરેક રાજ્યની અલગ અલગ મેરિટ નીકળે છે. તો ગુજરાતમાં લગભગ 12,000 જેટલા છોકરાઓને મેરિટમાં લેવામાં આવે છે. તો આપણે તેમાં કેવી રીતે આવશું તેની આજે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ વિડીયો શરૂ કરતાં પહેલાં હું પોતાનો પરિચય આપી દઉં. તો મારું નામ છે આર્યન સિંહ અને હું બનાસકાંઠા જિલ્લાથી છું. હું ગયા વર્ષના એક વર્ષ પહેલાં એટલે કે 2 વર્ષ પહેલાં 2023માં એનએમએમએસમાં મેરિટમાં આવી ચૂક્યો છું અને મેં મેરિટની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 8મો રેન્ક પણ હાંસલ કરેલો છે. તો મેં કેવી રીતે તૈયારી કરી હતી અને કઈ રીતે મેરિટમાં આવ્યો તેના વિશે હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે સ્ટ્રેટેજી શું છે એની. તો સૌપ્રથમ આપણે કુલ ગુણ જાણીશું. તો એનએમએમએસ પરીક્ષામાં કુલ 180 ગુણનો પેપર આવે છે અને આ 180માંથી આપણે કટ ઓફ કેટલું રહે છે તે આપણે ધ્યાન કરીએ તો કટ ઓફ જે જનરલ કટ ઓફ હોય છે તે 110થી 115 આસપાસ રહે છે. એટલે તમે જનરલ, એસટી, ઓબીસી ગમે તે હો, પણ તમે જનરલ કટ ઓફને જ ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની. કદાચ જો કટ ઓફ ઉપર જાય તો પણ તમને દિક્કત પડે નહીં. તેથી તમે આ કટ ઓફ જે છે 110 અને 15 પર ધ્યાન રાખવાનું. તે પછી આપણે વાત કરીએ કે આપણે ટાર્ગેટ કેટલો રાખવાનો. ઘણા લોકો કહે છે કે તમે 180નો ટાર્ગેટ રાખશો જો તો 180માંથી કમસે કમ જો 180નો ટાર્ગેટ રાખ્યો તો 150 તો આવી જ જશે, આવું લોકો કહેતા હોય છે. પણ હું એમ કહું છું કે આ પ્રકારે ખોટી રીત છે. આ પ્રકારે ટાર્ગેટ ના રાખવો જોઈએ. કારણ કે 180 માટે ઘણી મહેનત થાય છે, એમાં ઘણા અઘરા પ્રશ્નો પણ થાય છે. પણ સૌપ્રથમ આપણો ગોલ 180ની જગ્યાએ માત્ર મેરિટમાં આવવા પર હોવું જોઈએ. મેં પણ તેમ જ કર્યું હતું અને તે જ મેં ટાર્ગેટ રાખેલો હતો 130નો. તો 130 જ કેમ, તેના વિશે જો વાત કરીએ કે 130નું જ ટાર્ગેટ કેમ, તો આપણે એ જોઈ શકીએ છીએ કે આપણો એનએમએમએસનો જે પેપર થાય છે 80 ગુણનો, 180 ગુણમાં, તેમાં 90 ગુણનો મેટ વિભાગ થાય છે, એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, માનસિક ક્ષમતા માટે. તેની અંદર આકૃતિઓ, જેમાં આ રીતે ત્રિકોણ દોરેલો હોય, પછી આ રીતે લાઇન્સ હોય, કહેવામાં આવે કે આ આપેલા ત્રિકોણમાંથી કેટલા ત્રિકોણો, આપેલા ત્રિકોણમાં કેટલા ત્રિકોણો છે તે શોધો. અથવા ચોરસ દોરેલો હોય, પછી કહેવામાં આવે આ આકૃતિમાં કેટલા કુલ ચોરસ છે. તો આ પ્રકારના પ્રશ્નો આવે છે. તે પછી શૃંખલા એટલે કે આ પ્રકારે 2, 9, 27, પછી આગળનું ચોથા અંક પર પ્રશ્નાર્થ મૂકી દેવામાં આવે કે ચોથો અંક શું આવે. તો વિદ્યાર્થીઓ, હું તમને 30 સેકન્ડનો સમય આપું છું. તમે કમેન્ટમાં જણાવો કે આ શ્રેણીમાં આગળનો પદ કયો આવશે. તો આપણે જોઈશું અહીં તો 2 એટલે 3નો ઘન વત્તા 1, 9 એટલે 2નો ઘન વત્તા 1,
તેવી જ રીતે 27 એટલે 3 નો ઘન વત્તા 1. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ચોથો અંક એ 2 9 27 અને ચોથો અંક એ 4 નો ઘન વત્તા 1 થશે. તો 4 નો ઘન થાય છે 64 વત્તા 1 એટલે કે 65. તો આપણો જવાબ આવશે 65. આ પ્રમાણે જ શ્રૃંખલામાં ABCDના લગતા પણ પ્રશ્નો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો C, F, I, પછી આગળનું. તો આમાં પણ તમને 10 સેકન્ડનો સમય આપું છું. આગળનો પદ કયો આવશે તે તમે કમેન્ટમાં જણાવો. તો તમને ખબર પડી ગઈ હશે કે અહીં C થી F એટલે કે D અને E બેનો ગેપ છે. તે જ રીતે F થી I, G અને H બેનો ગેપ છે. અને એ જ રીતે જો I થી 2 આંકડા આગળ જઈશું, J K એટલે L, તો અહીં જવાબ આવશે L. આ મુજબના પણ પ્રશ્નો થાય છે શ્રેણીમાં. શ્રૃંખલાની અંદર શ્રૃંખલા એટલે જ શ્રેણી થાય છે. તે પછી આવે છે વર્ગીકરણ. વર્ગીકરણની અંદર પણ 4 વિકલ્પો આપેલા હોય છે. તેમાંથી અલગ પડતો વિકલ્પ તે શોધવાનો હોય છે. જે રીતે ઉદાહરણ તરીકે જો આપેલું હોય તે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ. ફરીથી રિપીટ કરું છું. ઉદાહરણ તરીકે આપેલું હોય અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ. તો ચારેયમાંથી અલગ પડતો વિકલ્પ કયો છે તે શોધવાનો હોય છે. તો આમાં પણ તમને 10 સેકન્ડનો સમય આપું છું. તમે આ પ્રશ્નનો પણ જવાબ કમેન્ટમાં જણાવો. આપણે જાણીએ છીએ કે અમદાવાદ એ ગુજરાતમાં આવેલો છે, સુરત પણ ગુજરાતમાં છે અને વડોદરા પણ એ ગુજરાતમાં છે. પણ મુંબઈ એ ગુજરાતમાં નથી, એ મહારાષ્ટ્રમાં છે. તેથી આપણો જવાબ આવશે મુંબઈ. મુંબઈ એ અલગ પડે છે. આવા જ પ્રશ્નો વર્ગીકરણની અંદર પૂછાતા હોય છે. તે પછી આવે છે લોહી સંબંધ. એટલે કે કંઈક આ પ્રકારનો પ્રશ્ન છે કે રમેશે એક છોકરીના તરફ આંગળી કરીને કહ્યું કે તે છોકરી એની માતાના ભાઈની એકમાત્ર બહેનની છોકરી છે, બહેનની પુત્રી છે. તો એ છોકરી રમેશને શું થઈ? આ પ્રકારના પ્રશ્નો થાય છે. તો આને તમને આ દેખાઈ રહ્યું છે કે રમેશના માતાના ભાઈ એટલે કે રમેશના મામાની એકમાત્ર બહેન એટલે કે રમેશની મમ્મી અને રમેશની માતાની એકમાત્ર પુત્રી એ રમેશની બહેન થશે. આ પ્રકારના લોહીના સંબંધમાં પ્રશ્નો થાય છે. તે પછી સંકેતો અને ચિહ્નો. સંકેતો અને ચિહ્નોની અંદર આપણને આપેલું થાય કે માઇનસ બરાબર ભાગાકાર, ગુણાકાર બરાબર સરવાળો, અને પછી કોઈ દાખલો આપેલો થાય કે 2 + 4 - 6. હવે તમે આ નિશાનીઓ જે છે અહીં આપેલી નિશાનીઓ સાથે બદલી દેવાની અને આ દાખલો ગણવાનો, સાદું રૂપ આપી દેવાનું થાય. આ પ્રકારના પૂછાય છે. તે પછી પ્રતિબિંબની અંદર
આ પ્રકારે આકૃતિ દોરેલી હોય, પછી પૂછ્યું હોય કે જળ પ્રતિબિંબ અથવા અરીસાનું પ્રતિબિંબ. અરીસાના પ્રતિબિંબમાં આટલે 4 ઓપ્શન આપેલા થાય કે આ ચારેયમાંથી કયો ઓપ્શન એ સાચો પડશે. અથવા જળ પ્રતિબિંબ પૂછ્યું હોય તો જળ પ્રતિબિંબમાં કયો ઓપ્શન સાચો પડશે. આ પ્રકારના પૂછાય છે. અને બીજી બાજુ જે સેટ વિભાગ 90 માર્ક્સનું પૂછાય છે અને તેની અંદર ગણિત, સામાજિક અને વિજ્ઞાન 30 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો આજે 30 માર્ક્સમાં તમારા ધોરણ 7, 8, 7 અને 8માનો એક સત્ર જે પ્રથમ સત્ર છે તેના પ્રશ્નો આવતા હોય છે. તે સાથે સાથે ધોરણ 6ના કેટલાક આવતા હોય છે. તેના આધારે જ આ પૂછાય છે સેટ વિભાગ. તો એ તમને ખબર પડી ગઈ હશે કે એનએમએમએસમાં કેવા પ્રકારના પ્રશ્નો ક્યાંથી પૂછાય છે. અને અહીં હવે આપણે જોઈએ તો કેવા પ્રશ્નો કેટલા સહેલા અને કેટલા માર્ક્સમાં પૂછાય છે. તો અહીં તમને દેખાઈ રહ્યું હશે કે આકૃતિઓ એ 14થી 15 માર્ક્સમાં પૂછાતી હોય છે. અને આ 14થી 15માંથી લગભગ 9 કે 10 માર્ક્સમાં એકદમ સહેલી આકૃતિ હોય છે. આ બધું હું પોતાના અનુભવ પ્રમાણે કહું છું, કારણ કે મેં મેરિટમાં પાસ કર્યું હતું તો આ પ્રકારે તૈયારી કરી હતી. તો એ જ તમને કહું છું. જો તમારા શિક્ષક અથવા કંઈક અલગ કહેતા હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો. પણ મારું કહેવું એમ છે કે હું જે રીતે તૈયારી કરીને મેરિટમાં આવ્યો છું, તમે પણ તે જ રીતે સારી રીતે તૈયારી કરો, જેવું તમને ગમે પણ મેરિટમાં આવો. તો અહીં જોઈ શકો છો આકૃતિઓ એ 14થી 15 માર્ક્સમાં છે, જેમાંથી 9થી 10 માર્ક્સમાં સહેલું છે. અને આ બાજુના જે ત્રીજો કોલમ છે ત્યાં અઘરા પ્રશ્નો અને મીડિયમ પ્રશ્નોના સંખ્યાઓ આપેલી છે કે આટલા માર્ક્સનું મીડિયમમાં પૂછાય છે, કે અઘરોય નથી વધારે કે સહેલુંય નથી. આ ભાગ જે છે આટલા માર્ક્સમાં અઘરા પણ નથી હોતા વધારે કે એકદમ સહેલા પણ નથી હોતા. અને તે સિવાયના જે વધે છે એ એકદમ અઘરા પ્રશ્નો હોય છે. તો એકદમ અઘરા તો ના કહેવાય, પણ થોડા અઘરા પ્રશ્નો હોય છે. તો અહીં સૌથી પ્રથમ આકૃતિઓ 14થી 15 માર્ક્સમાં, જેમાંથી 9થી 10 માર્ક્સની અંદર એ સહેલા પ્રશ્નો હોય છે. તે પછી 3થી 4 માર્ક્સની અંદર પ્રશ્નોની સંખ્યા મીડિયમમાં હોય છે. થોડા મીડિયમ પ્રશ્નો હોય છે કે એટલા અઘરા પણ નથી હોતા અને વધારે સહેલા પણ નથી હોતા. એના એ પછી 1 કે 2 માર્ક્સની અંદર 1-2 માર્ક્સમાં એ બહુ અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે. 1-2 પ્રશ્નો બહુ જ અઘરા પૂછાય છે. તેવી જ રીતે અહીં શૃંખલા એટલે શ્રેણીની અંદર પણ 10 માર્ક્સમાં પૂછાય છે જનરલી. અને 10 માર્ક્સમાંથી 7 માર્ક્સનું એકદમ સહેલું થાય છે અને 2 માર્ક્સનું મીડિયમ. વધેલા કોક વખતે 2 માર્ક્સનું એ અઘરું પૂછાઈ જાય છે. તેવી જ રીતે આપણે આગળ અહીં જોઈએ તો વર્ગીકરણના અંદર 12 માર્ક્સનું પૂછાતું હોય છે જનરલી. અને 12 માર્ક્સમાંથી 8 માર્ક્સનો જે છે તે સહેલો આવે છે. અને તે પછી 3 માર્ક્સની અંદર થોડો મીડિયમ સાઇઝમાં હોય છે. અને એ બાદના બે જેવા પ્રશ્નો એ અઘરા પણ પૂછાતા હોય છે. તેવું જ અહીં પણ કોડિંગ ડીકોડિંગની અંદર પણ કંઈક આ પ્રકારનું જ હોય છે. કોડિંગ ડીકોડિંગમાં 24 માર્ક્સમાં કુલ પૂછાતો હોય છે. અને 24 માર્ક્સમાંથી 14 માર્ક્સનું એ એકદમ સહેલું થાય છે, જે તમને આવડે એવું જ રહે છે. પણ તે સિવાયના કેટલોક 7 માર્ક્સનું એ મીડિયમમાં થાય છે અને
3 કે 4 પ્રશ્નો એમાંથી અઘરા પૂછાઈ જાય એવા હોય છે. કોડિંગ ડીકોડિંગની અંદર જે પ્રકારે આપેલું હોય કે ઉદાહરણ તરીકે એ કે યુ, જેમ ખબર આપ જેમ એક મિનિટ રૂકજો. એ કે યુ, 2 ટપકા અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજી બાજુ થાય સી એમ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડી એન એક્સ. હવે અહીં શોધવાનું થાય છે કે કેવી રીતે CMWનો જવાબ DNX થાય છે. તો એ જ પ્રકારે એ કે અને યુનો જવાબ પણ શોધવાનો હોય છે. અને આની સાથે સાથે કોડિંગ ડીકોડિંગમાં સરવાળા બાદબાકીને લગતા ઘણું પૂછાઈ જાય છે. ABCDના સાંકેતિક ભાષાઓ જેવી વસ્તુઓ પણ પૂછાતી હોય છે કે P બરાબર 1, પછી M બરાબર 3, આ પ્રમાણેનો. એ પછી થાય છે પ્રતિબિંબ અને આ સંકેતો પ્રતિબિંબ. સંકેતો તો થઈ ગયા આપણે કે ભાઈ માઇનસ બરાબર, ગુણાકાર, પ્લસ બરાબર, ભાગાકાર એ પ્રકારેનું આપેલું હોય. અને પ્રતિબિંબની અંદર કોઈ આકૃતિ હોય તેના પ્રતિબિંબ શોધવાનું હોય. ઠીક છે. તો અહીં સંકેતો 5 માર્ક્સમાં હોય છે અને એમાંથી પણ 3 થી 4 માર્ક્સનો સહેલું જ પૂછાય છે અને 1-2 માર્ક્સના અઘરા થઈ શકે છે. અઘરા તો નહીં, મીડિયમ થઈ શકે છે. અને વધારે અઘરામાં પૂછાતા નથી, કારણ કે વધારે અઘરા નહીં પૂછાય પણ સમય વધારે લઈ જાય છે. સંકેતોમાં જો સરવાળા બાદબાકી કરવાનું હોય તેમાં સમય વધારે માગી લે છે. તેથી આ સહેજ અઘરા પડી શકે છે. તે પછી પ્રતિબિંબ એ 5 માર્ક્સમાં પૂછાતા હોય છે, જેમાંથી બધા મોસ્ટ ઓફલી ઘણી વખતે સહેલા જ થાય છે. એ જ સાથે સાથે જો આપણે વિભાગ 2માં સેટ વિભાગની અંદર જોઈએ તો સેટ વિભાગમાં ગણિતની અંદર આપણને 14 થી 15 માર્ક્સનું જે થાય છે તે સહેલું જ પૂછાય છે. 14 થી 15 માર્ક્સનું તો સહેલું જ રહે છે, પણ 10 માર્ક્સનું એ 10 માર્ક્સ જેવું થાય છે જે એ મીડિયમ અને 5 માર્ક્સ જેવા લગભગ 5 માર્ક્સનું એ અઘરા પૂછાય છે પ્રશ્નો. જો કે ગણિતના 15 માર્ક્સના પણ અને 10 માર્ક્સના મીડિયમ જે છે તે સમય વધારે ખાઈ જાય છે. તેથી મારું માનવું છે કે તમે ગણિતને લાસ્ટમાં કરજો. મેં પણ જ્યારે NMMSનું પેપર આપ્યું હતું તો એ વખતે ગણિતનો એકદમ લાસ્ટ છેલ્લે કર્યા હતા પ્રશ્નો. ગણિતના પ્રશ્નો છેલ્લે કર્યા હતા જ્યારે તમારી પાસે સમય વધે ત્યારે. શરૂઆતમાં જો તમે ગણિતના દાખલા ગણવા જશો તો બીજા પ્રશ્નો માટે સમય ઓછો પડી શકે છે. તેથી ગણિતને છેલ્લે કરજો. હાલ ફરીથી હું કહું છું, હંમેશા યાદ રાખજો કે ગણિતના દાખલાઓ જે આવે છે એ જ્યાં દાખલા ગણવાના હોય તે છેલ્લે કરવાનું. જ્યાં સમય વધારે લાગતો હોય તેવા છેલ્લે જ કરવા જોઈએ. આપણે સેટ વિભાગની અંદર સૌપ્રથમ સામાજિક કરવો જોઈએ, કારણ કે સામાજિકના પ્રશ્નોમાં કોઈ દાખલા વગેરે હોતા નથી. સીધા એકદમ સિમ્પલ પ્રશ્નો હોય છે. તમે વાંચીને આવડતા હોય તરત એકદમ સ્પીડમાં આ થઈ શકે છે, ઝડપી થઈ શકે છે. સમય વધારે લાગતો નથી આમાં. અને આમાં તમે જેટલો ઓછો સમય વાપરશો તેટલો તમે ગણિતમાં આપી શકો છો. ગણિતની સાથે સાથે આમાં પણ ઘણી જગ્યાએ વધારે સમય લે છે, ત્યાં પણ સમયનો ઉપયોગ કરી શકો છો. તો સામાજિકની અંદર જોઈએ તો આપણને લગભગમાં 20 માર્ક્સમાં સહેલું જ પૂછાય છે, 20 થી 22 માર્ક્સમાં. પછી
4 થી 5 માર્ક્સનું થોડું મીડિયમ થાય છે. 4 થી 5 માર્ક્સમાં મીડિયમ થાય છે અને 4 થી 5 માર્ક્સની જ અંદર અઘરા પ્રશ્નો પણ હોય છે. 4 થી 5 માર્ક્સમાં જ અઘરા પ્રશ્નો બી હોય છે. તો સામાજિક એટલું વધારે અઘરું પડતું નથી. આમાં તમારા 6ઠ્ઠા 7મા અને 8માના સામાજિકના કેટલાક જે પ્રથમ સત્ર છે તેમાંથી પૂછાશે. તે પછી આપણા વિજ્ઞાનની જોઈએ તો વિજ્ઞાનમાં 15 થી 17 માર્ક્સ સુધીનું એ મોસ્ટ ઓફલી તો આમ સહેલું જ પૂછાય છે 15 થી 17 માર્ક્સ સુધીમાં. પણ આ જે 9 થી 10 માર્ક્સનું છે થોડું ભારે થઈ જાય છે અને એ જ સાથે સાથે આમાં પણ 3 થી 5 માર્ક્સ સુધીમાં એ અઘરા પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ સિવાય મેટ વિભાગની અંદર જો સેટ વિભાગ તો એટલું જ છે, પણ મેટ વિભાગમાં બાકી રહી જાય છે એક કે સમસંબંધ, શબ્દ સંરચના અને કેલેન્ડર. તો સમસંબંધ, શબ્દ રચના અને કેલેન્ડરની અંદર જો આપણે જોઈએ તો સમસંબંધની અંદર સૌપ્રથમ આપણને કોઈ પણ રાજ્યની રાજધાની પૂછાઈ શકે કે આ પ્રમાણે પંજાબ તો પંજાબ આપેલું થાય, પછી અથવા ગુજરાત તો ગાંધીનગર, ગુજરાત તો ગાંધીનગર, આ પ્રકારે પૂછાતું હોય છે. આમાં સમસંબંધની અંદર કે સંબંધ દર્શાવતું હોય છે. ચલણ વિશે પૂછાતા હોય છે કે ભારત તો રૂપિયો, અમેરિકા તો ડોલર, પછી ચીન તો યુઆન, આ પ્રકારનું. તો તમારા માટે એક પ્રશ્ન છે કે રશિયાની કરન્સી, રશિયા તો ભારત તો રૂપિયા, તો રશિયા તો શું? તમારી પાસે 20 સેકન્ડનો સમય છે. તમે કમેન્ટમાં જવાબ જણાવી શકો છો. તો રશિયા તો રૂબલ, ઠીક હે, યાદ રાખજો, પૂછાઈ શકે છે કે રશિયા તો રૂબલ, જાપાન તો યેન, ઇંગ્લેન્ડનો પાઉન્ડ, દક્ષિણ આફ્રિકાનો રેન્ડ અને જર્મનીમાં યુરો. આ પ્રકારના સંબંધમાં પૂછાતા હોય છે. ને પછી કેલેન્ડરની અંદર તારીખો વગેરેનો થાય છે. કોઈ તારીખ આપેલી થાય તો તે તારીખે કયો વાર છે તે શોધવાનું થઈ શકે છે. ઉદાહરણ તરીકે કે એરિસ્ટોટલનો જન્મ ઈસવીસન પૂર્વે 384 અને અવસાન ઈસવીસન 22માં થયું, તો તેણે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ્યું? આવું પણ થઈ શકે છે કે એરિસ્ટોટલનો જન્મ 384 ઈસા પૂર્વમાં થયું અને 322માં તેની મૃત્યુ થઈ, તો એ કેટલા વર્ષ સુધી જીવ્યો? તો તમારી પાસે 5 સેકન્ડ છે. તમે આ પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે 62 વર્ષ. આમાંથી આ બાદ કરી દઈએ એટલે તમને જવાબ મળી જશે. તે પછી અલગ અલગ કે કોઈકનો જન્મ 1972માં ફેબ્રુઆરીમાં થયો છે, છેલ્લા દિવસે કે ભાઈ 28 ફેબ્રુઆરી, 28/2/1969માં કોઈકનો જન્મ થયો છે અને 2010માં એની મૃત્યુ થઈ છે, તો તે કેટલા વર્ષ સુધી જીવ્યો? આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. અને શબ્દ સંરચનાની વાત કરીએ જો આપણે તો તમે નામ પરથી જ ખબર પડી રહી છે કે શબ્દ સંરચનાની અંદર કેવું હશે. શબ્દ સંરચનાની અંદર તમને કોઈ સ્પેલિંગ આપેલું થાય અંગ્રેજીમાં, કોઈ શબ્દ આપેલું થાય છે, એના પરથી જ
નવા શબ્દ બને છે કે નહીં તે જોવાના, અને તે જ સ્પેલિંગનો ઉપયોગ કરીને જે શબ્દો બનતા હોય તેને ઓળખવાના, એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તે પછી આમાં પણ જો આ ત્રણેયની અંદર વાત કરીએ તો લગભગમાં 19 થી 20 માર્ક્સનું આની અંદર પૂછાતું હોય છે, જેમાં 13 માર્ક્સનું સહેલું જ થાય છે. 19 થી 20 માર્ક્સમાં પૂછાય છે તેમાં 13 માર્ક્સનું જે છે એ સહેલા પ્રશ્નો હોય છે. તે પછીના મીડિયમ અને હાર્ડ આવે છે. અને આગળ જો આપણે જોઈએ તો જેવા કે મેં તમને જણાવ્યું કે કુલ મળીને સહેલા પ્રશ્નોની સંખ્યા 60 થાય છે. એટલે કે 60 પ્રશ્નોનો અર્થ થાય છે મેથમાં 60 પ્રશ્નો એટલે 60 ગુણના 60 ગુણ. 180માંથી 60 ગુણના સહેલા છે. 90માંથી મેથ વિભાગ છે. તો મેથ વિભાગમાં 60 ગુણના સહેલા પ્રશ્નો થાય છે. સહેલાનો અર્થ એમ પણ નથી કે એકદમ સહેલા જ બિલકુલ, પણ ઘણા ખરા અંશે સહેલા પ્રશ્નો હોય છે. તે પછી સેટ વિભાગની અંદર પણ સહેલા પ્રશ્નોની વાત કરીએ તો 50 માર્ક્સની અંદર 90માંથી 50 માર્ક્સની અંદર સહેલા પ્રશ્નો હોય છે, જેનો અર્થ થાય છે સીધે કે 60 પ્લસ 50 એટલે 110 માર્ક્સમાં સહેલા પ્રશ્નો છે. આ સહેલા પ્રશ્નો 110 માર્ક્સમાં આવે છે, જ્યાં ઘણું ખરું જો તમે આ કવર કરી લો તો મેરિટની ઘણી નજીક પહોંચી જશો. તે પછી આવે છે કે મીડિયમ પ્રશ્નો. મીડિયમમાં એ જો તમને અડધા પણ આવડી જાય, મતલબ કે જો 20ની જગ્યાએ આમાં તમને 20 ના આવડ્યા પણ 10 આવડી ગયા જો તો પણ, અને આ બાજુ પણ 23ની જગ્યાએ 10 આવડી ગયા તોય 20 થઈ જશે. જેનો મતલબ છે કે ટોટલ તમારા આ ઇઝી અને મીડિયમમાંથી જ 130 ગુણનું આવી જાય છે, અને 130 ગુણ સુધીમાં તમે આરામથી મેરિટમાં આવી જશો. તો સૌથી પહેલાં તમારે આ સહેલા જે છે ત્યાં ફોકસ કરીને સહેલા અને મીડિયમ તે કવર કરી લેવાના છે. આ કવર થઈ ગયા તે પછી જ તમારે આજે 17 માર્ક્સના આમાં અઘરા છે અને 15 માર્ક્સના આમાં અઘરા છે ત્યાં ધ્યાન આપવાનું થાય છે. આમાં એ 15 માર્ક્સના જે અઘરા છે તેમાં કેલેન્ડરમાં કોઈ વાર પૂછાઈ ગયું તો એ અઘરા પડી શકે છે, અને આની અંદર ગણિતના કોઈ દાખલા પૂછાઈ ગયા તે અઘરા પડી શકે છે. તો આવા અઘરા પ્રશ્નો જે છે સૌપ્રથમ તો આપણે પ્રયાસ કરવાનો કે પહેલાં મેરિટમાં આવવાનો, પછી આપણો 100, 150, 180 લાવવાનો પ્રયત્ન થશે. પણ સૌપ્રથમ આપણો પ્રયત્ન થવો જોઈએ મેરિટમાં આવવાનો. અને મેરિટમાં આવવા માટે તમને કમસે કમ 130 તો ટાર્ગેટ રાખવાનો, અને ટાર્ગેટ બી રાખવા ખાતર નહીં રાખવાનો, પણ આજે છે આટલું કવર કરી લેવાનું એટલે તમારા 130 આરામથી થઈ જશે. અહીં જો આપણે સહેલા અને અઘરાની વાત કરીએ તો આકૃતિઓ ઘણી સહેલી જ આવે છે, તો ત્યાં તમને આકૃતિઓ પર પહેલાં ફોકસ કરવાનું, અને એ પહેલાં પણ સૌપ્રથમ તમે 2-3 વસ્તુઓ આ પાકી કરી લેવાની. એક તો ફર્સ્ટ છે ABCD. હવે ABCD તો બધાને આવડતી જ હશે, પણ કોઈ તમને એમ પૂછે કે 27 નંબરનો, માફ કરજો 27 નહીં 24 નંબરનો ABCDમાં વર્ણાક્ષર કયો છે, અક્ષર કયો છે 24 નંબરનો, તો તમને હવે એક એક કરીને ગણવા તો નહીં બેસો કે 24 નંબરનો કયો છે. એના માટે તમે આ ક્રમ પાકા કરવા પડશે. જે રીતે પૂછાઈ ગયો કે F કયા નંબરનો છે તો આવડવું જોઈએ F6 નંબરનો છે, પછી H કયા નંબરનો છે
તો 8 નંબરનો છે. આ પ્રકારે તમારે ABCD આવડવી જોઈએ. તે પછી ABCDમાં પણ એનો વિરોધી Z આ આવડવું જોઈએ. મતલબ સીધી ABCD પણ A to Z અને Z to A આ પણ આવડવું જોઈએ. બંને બાજુનું સીધી અને ઉલટી, કે ભાઈ પૂછાઈ ગયો આઈનો વિરુદ્ધથી મતલબ પાછળથી એ જ ક્રમનો અંક કયો છે, તો R થશે. આ પ્રકારે તમને ABCD ઊંધી, સીધી અને ક્રમ સાથે આવડવી જોઈએ. તે પછી થાય છે ABCD પછી તમને 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ 1 થી 20 સુધીના તો આવડવા જ જોઈએ. નહીં તો શ્રેણીના જે સંખ્યા શ્રેણીના પ્રશ્નો છે તે તમને કદી નહીં આવડે. એ માટે તમને 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. અને એ સાથે 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળ 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળ આવડવા જોઈએ. 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ અને 1 થી 10 સુધીના ઘન અને ઘનમૂળ. આ પ્રકારે આ 3 વસ્તુઓ તો તમારે એકદમ પાક્કી જ પહેલાં કરી લેવાની છે. તે પછી સંકેતો પર ગણિતના દાખલાઓ સ્પીડમાં ગણવાના પ્રયત્ન કરી લેવાના છે. પ્રતિબિંબ જોઈ લેવાનું છે. લોહીના સંબંધો પાકા કરવાના છે. અને જો તમને એક વસ્તુ કહું કે કેલેન્ડર એ અઘરા પ્રશ્નોમાંથી તો ના કહેવાય, પણ સમય માગી લે તેવા હોય છે. તો પેપર આપતી વખતે કેલેન્ડરનો પ્રશ્ન હોય ને તો સૌપ્રથમ તમે એ છોડી શકો છો કે કેલેન્ડર પાછળથી કરજો. કેલેન્ડરનો પ્રશ્ન છેલ્લે પાછળથી કરીને અને પહેલાં બાકીના પ્રશ્નો પહેલાં કવર કરવાના, પછી જ આ કેલેન્ડર વગેરે કરવાના. સૌપ્રથમ તમારે આ કવર કરવાનું થાય છે આટલું, પછી જ કેલેન્ડર તે પછી જ થાય. આટલું કવર થયા પછી જ કેલેન્ડર કવર કરવાનું. નહીં તો પછી તમને કેલેન્ડરમાં એમ તો વધારે તો નહીં પણ 3 માર્ક્સ આસપાસનો પૂછાય છે કેલેન્ડર, તો એ પણ છેલ્લે જોઈ લેવાનું. પણ કેલેન્ડર સમય માગી હોવાથી તમારે મેરિટ માટે સૌપ્રથમ આટલું પાકું કરવાનું. અને આમાં સેટ વિભાગમાં સામાજિક અને વિજ્ઞાન આ સહેલા આવતા હોય છે. તે તો તમે ધોરણ 6, 7 આ બંને પણ વાંચી લેજો ચોપડીઓ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની. અને 8માના પ્રથમ સત્રનું એ પણ વાંચી લેજો, તૈયાર કરી લેજો. અને ગણિતમાં પણ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવી પડશે, જેથી તમે ઝડપી દાખલા ગણી શકો. અને પેપર આપવાનું ટીપ, જો હું તમને એક્સ્ટ્રા ટીપ આપું તો તમે પેપરને 3 ભાગોમાં આપવાના, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ફર્સ્ટ ભાગમાં તમારે એકદમ સ્પીડથી પ્રશ્નોને પહેલાં વાંચતા જવાનું છે. અને વાંચતા જ અને ઓપ્શન જોતા જ તરત આવડી જતો હોય તે પ્રશ્નો કરી દેવાના. જે રીતે પહેલો પ્રશ્ન જોયો, નથી આવડતો, ત્રીજો આવડે છે, કરી દીધું, બાકીના નહીં આવડતા. મતલબ વધારે સમય નથી આપવાનું. આમાં અડધા કલાકની અંદર આખું પેપર તમારે જોઈ લેવાનું છે. અડધા કલાકમાં જેટલા પ્રશ્નો આવડી રહ્યા છે તે કરતા જવાનું છે. જે નથી આવડી રહ્યા ફટાફટ હટાડતા જવાનું છે. અને એ પ્રકારે જ પછી ફર્સ્ટમાં તમારે આ રીતે જ કરવાનું છે. જે આવડે છે તે કરતા જવાનું છે. અને જે નથી આવડી રહ્યો અથવા સમય માગે છે તે હાલ નથી કરવાનું. તે સેકન્ડ પાર્ટમાં તમે જે પહેલા ભાગમાં તો કરી દીધા છે, કમસે કમ આવા 50 પ્રશ્નો પહેલા ભાગમાં થઈ જશે. તે પછી સેકન્ડ ભાગની અંદર તમારે જોવાનું છે. સેકન્ડ ભાગ એટલે કે પેપરના અડધા કલાક પછી તમે જે પ્રશ્નો છે 1, 2, 3 લાઇનસર જોવાનું છે, જે આવડી રહ્યા છે અને સમય માગી રહ્યા છે, દાખલો ગણવાનું છે, એ બધું કરી લો. અને ત્રીજો વિભાગ જે છે ને, થર્ડ, એટલે લાસ્ટનો અડધો કલાક જે છે
ત્યાં તમને કોઈ પ્રશ્નો નથી આવડી રહ્યા એવા હોય તેના પર ધ્યાન આપવાનું છે. અને લાસ્ટના અડધા કલાકમાં તમને કહી દઉં કે કોઈ પણ પ્રશ્નો જે છે એ ખાલી નથી છોડવાના. કોઈ પણ પ્રશ્નો ખાલી નથી છોડવાના. જે નથી આવડી રહ્યા તો આ રીતે 4 વિકલ્પો આપેલા હશે, 1 2 3 4. તો આ 4માંથી તમને કંઈ નથી આવડતું તો બસ 10 20 30 40 50 60 70 80 90 100 બસ આ રીતે ટિક કરી જ દેવાનું. કારણ કે આનાથી શું થાય છે કે જો તમને 4 પ્રશ્નો છે, 4 પ્રશ્નો નથી આવડી રહ્યા, 4 પ્રશ્નો જો નથી આવડી રહ્યા તમે 4 છોડી દેશો તો તમને 0 માર્ક્સ મળશે 4એના. પણ જો તમે 4 કરી દીધા અને એમાંથી 2 સાચા પડી ગયા, 2 ખોટા, તો માઇનસ માર્કિંગ નથી. તો માઇનસ માર્કિંગ ના હોવાથી તમને 2 માર્ક્સનો તો ફાયદો થશે. અને જો કદાચ 2 માર્ક્સનો એ ના થાય કે તમને કે 1 સાચો પડ્યો 3 ખોટા, તો પણ 0 કરતાં 1 તો સારો જ છે. તેથી કોઈ પણ પ્રશ્ન છોડવાનો નથી. છેલ્લે ના આવડતો હોય તો ગમે તેમ. અને જો હું તમને સ્પેશિયલ સલાહ આપું તો કોઈ પ્રશ્ન નથી આવડી રહ્યા, લાસ્ટમાં તમારી પાસે સમય નથી, 10 મિનિટ વધ્યો હોય તો તમે પ્રશ્નો જોતા જવાના અને બી અથવા ડી પ્રશ્નોમાં મોસ્ટ ઓફ ધી જવાબમાં બી અથવા ડી જ આવતો હોય છે. કોઈ નથી આવડી રહ્યો, કંઈ સમજમાં નથી આવતો તો બી અને ડીમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને પેપર પતાવી દેવાનું લાસ્ટમાં, જ્યારે તમને આ પ્રશ્નો ના આવડે ત્યારે. તો તમે આશા રાખું છું કે આ વિડીયોમાં સમજી ગયા હશો એનએમએમએસની સ્ટ્રેટેજી, કે મેં કઈ રીતે કરીને એનએમએમએસની સ્ટ્રેટેજીનું પાલન કર્યું હતું અને મેરિટમાં આવ્યો હતો. તે પછી આપણે જો વાત કરીએ જ્ઞાન સાધનાની, મેં જ્ઞાન સાધનાની અંદર પણ આપી હતી. જ્ઞાન સાધનામાં 120માંથી મારા 105 માર્ક્સ આવ્યા હતા, 106 માર્ક્સ આવ્યા હતા. જ્ઞાન સાધનાની અંદર 120માંથી 105 માર્ક્સ સાથે હું ઓલ ગુજરાત રેન્ક જે હતી 48મો હતો મારો. આખા સ્ટેટ રેન્કમાં સ્ટેટ રેન્ક 48 હતી મારી જ્ઞાન સાધનાની અંદર. 120માંથી 105. મેં કઈ રીતે 106 મેં કઈ રીતે તૈયારી કરી હતી તે હું જો તમે કમેન્ટમાં જણાવશો તો હું અલગથી વિડીયો બનાવી દેશું. અને આ બંને જ્ઞાન સાધના અને એનએમએમએસના પ્રેક્ટિસ ક્વેશ્ચન જે છે તે હું આ ચેનલ પર મૂકવાનો છું. તો સમયસર મૂકતે રહેશું, એ તમે જોતા રહેવાનું અને તેનાથી તૈયારી કરતા રહેવાનું. હું પ્રયત્ન કરીશ કે જો મારા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો હું લાઈવ કરીશ. તો તમારા માટે આ ટાર્ગેટ છે કે 500 સબસ્ક્રાઈબર કરાવી દો. તે પછી હું લાઈવમાં મેગા ક્વિઝ કરીશ, જેમાં મેં 500 કે 400 પ્રશ્નો એકસાથે આપણે સોલ્વ કરીશું કલાકો સુધી લાઈવ કરીને. અને આ જ પ્રકારે તમારી સારી રીતે તૈયારી થશે. તો આજના વિડીયોમાં તમે આટલા સુધી વિડીયો જોયો તે બદલ આભાર. ફરી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો. અને આવા જ વિડીયો સાથે મળીશું ફરી એકવાર.